નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ઘણીવાર મુદ્દાની ગંભીરતા સમજાવવા માટે આવનારી પેઢીને, વર્તમાન પેઢીને એ સમજાવવું પડે છે કે સમસ્યા કેટલી મોટી છે. પાણી વિષય પર વાત કરીએ ત્યારે બહુ જ આમ જનરલ પહેલાં ડિસ્કશનની જેમ થઈ જાય કે હા ભાઈ પાણી નથી ને આવનારું ભવિષ્ય સંકટમાં છે. પણ આપણી પાસે શું એનો જવાબ છે કે એ સંકટ જે આપણને વર્ષોથી ખબર છે કે સામે આવી રહ્યું છે, આપણી જે ગઈ પેઢી હતી એણે તો કલ્પનાએ નહોતી કરી કે આપણે બોટલોમાં પાણી ખરીદીશું ને ઘરમાં પાણીના પ્યોરિફાઈ કરવા માટે આપણા મશીન રાખવા પડશે ને એના વગર પાણી પી નહીં શકાય ને જમીનમાંથી નીકળતું પાણી પણ ચોખ્ખું નહીં હોય, જેની કલ્પના નહોતી એ બધું જ આપણી સામે આવીને ઊભું છે. આવનારી પેઢી આનાથી પણ ખરાબ સમય ન જુએ એના માટે આપણે શું કરી રહ્યા છીએ? આ પ્રશ્નનો જવાબ શોધવા અને એ જવાબ તમને બતાવવા માટે હું અત્યારે મારી સામે એ મહેમાનને લઈને આવી છું જે ખૂબ વરિષ્ઠ પત્રકાર છે. ગુજરાત એમનું કર્મક્ષેત્ર છે, પણ રાજસ્થાન એમની માતૃભૂમિ છે અને એટલે જ વિવેક કુમાર ભટ્ટનું ખૂબ સ્વાગત છે. અને સર, સૌથી પહેલો પ્રશ્ન, ડુંગરપુરનું ખડગદા તમારું ગામ, તમે એવું શું કર્યું કે મને યાદ છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ એમણે પણ તમારો ઉલ્લેખ કરીને 2-3 વાર એ વાતને નોંધી અને એના પર કહેવામાં આવ્યું કે ગુજરાતના એક પત્રકાર છે એમના ગામમાં સરસ કરી રહ્યા છે. સૌથી પહેલાં તમારા ગામ વિશે જાણીએ. તમે ક્યાંના છો, એ ગામની શું સ્થિતિ છે અને પછી તમે શું કર્યું ત્યાં? મારી જન્મભૂમિ ખડગદા ગામ છે. એ ખડગદા ગામ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં આવે છે. સાગવાડાની તહેસીલ છે અને ગુજરાતથી એકદમ સટેલું ગામ છે, એટલે ગુજરાત રાજસ્થાનને બોર્ડર નજીક આવે. અને ત્યાં વાગડી લેંગ્વેજ ચાલે છે, જે મોસ્ટલી આપણા મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં જે ભાષા ચાલે છે અને મોર અબાઉટ સાબરકાંઠામાં જે ચાલે છે એવી જ ભાષા ત્યાં ડુંગરપુરની વાગડી ભાષા છે. જનજાતિ ક્ષેત્ર છે, રિઝર્વ બેલ્ટ છે આદિવાસી માટે, અને મોસ્ટલી ત્યાં જનજાતિનો વધારે પ્રભુત્વ છે અને ગરીબ જિલ્લો છે અને વર્ષોથી ઉપેક્ષિત જિલ્લો કહેવાય છે રાજસ્થાનનો. કારણ કે ડુંગરપુરથી અમદાવાદ આવવું હોય તો 2.5 કલાકમાં આવાય, પણ ડુંગરપુરથી જયપુર જવું હોય તો તમારે મિનિમમ 12 કલાક થાય. એટલે જયપુર સુધી ડુંગરપુરની આવાજ નથી પહોંચતી, પણ ડુંગરપુરની આવાજ ગુજરાત સુધી પહોંચે છે. એ જ કારણ છે કે ઘણીવાર ડુંગરપુરના લોકોને ઘણી બાબતોમાં ગુજરાત ઉપર એ લોકોનું વધારે શું કહેવાય, એમનું કમ્યુનિકેશન એમના સાથે છે વધારે, ડિપેન્ડન્સી બી ન. મોસ્ટલી ડુંગરપુર અહીંયા જેટલા બી ચાય અને હોટલ્સ છે એમાં મોસ્ટલી તમને ડુંગરપુરના લોકો દેખાશે. અહીંયાના મોટા ઉદ્યોગપતિ હોય, સેલિબ્રિટી હોય કે રાજનેતા હોય, એમના ઘરે જે જમવાનું બનાવે છે એ મોસ્ટલી ડુંગરપુરના હોય છે. તો આ અમારો જિલ્લો છે. અને ખડગદા ગામની જો વિશે વાત કરીએ તો ખડગદા ગામ 99% લિટરેટ ગામ છે અને મોસ્ટલી બ્રાહ્મણ, આદિવાસી, ક્ષત્રિય બહુ ઓછા છે. બધી જ ચારે વર્ણ તમને ત્યાં મળી જાય અને ભણેલા ગણેલા લોકો છે અને મોસ્ટલી લોકો ટીચર વધારે છે, શિક્ષકો ખૂબ છે. અને આ સંપૂર્ણ વાગડ ક્ષેત્રમાં 3 જિલ્લા આવે છે, ડુંગરપુર, બાંસવાડા અને અમુક ભાગ પ્રતાપગઢનો બી આવે છે. ને ત્યાં શૈક્ષિક ક્રાંતિ 1930માં પંડિત નંદલાલજી કરી હતી અને ત્યાં પહેલી આપણા ક્ષેત્રની પહેલી સંસ્કૃત મહાવિદ્યાલય ત્યાં ખુલ્યું હતું ખડગદા ગામમાં. અને ત્યાં ગોવર્ધન વિદ્યાવિહાર આજે બી છે. અને આઝાદીના સમયની વાત કરીએ તો બી ખડગદાના લોકોએ ખૂબ એની અંદર ભાગ લીધો, સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો. જો રામ જન્મભૂમિની વાત કરીએ તો બી અહીંયાથી 2 બસો ભરીને એક જ ગામના લોકો રામ જન્મભૂમિમાં ગયા હતા કાર સેવા કરવા માટે. અને હવે જો આપણે વાત કરીએ તો આ એક બીજી જલ ક્રાંતિ થઈ છે જે આખા રાજસ્થાનમાં, આખા દેશમાં એક મોડલ બન્યું છે. અને અત્યારે જે રાજસ્થાનનું બજેટ પાસ થયું એની અંદર આ મોડલની સ્વીકૃતિ બી મળી છે. અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ કીધું છે કે આ એક પૂરા દેશ માટે મોડલ સ્વરૂપ વસ્તુ બની છે. શું થયું છે ત્યાં? કેમ એને જળક્રાંતિ તમે કહી રહ્યા છો? જળક્રાંતિ એટલે કહીએ છીએ કે ખડગદા ગામ જે છે એનો મોરન નદીના કિનારે બસેલું ગામ છે. મોરન નદી છે એ ડુંગરપુર જિલ્લામાં અલગ અલગ અરવલ્લીની પહાડીઓમાંથી, ગિરિમાળામાંથી નીકળે છે અને એ મહીસાગર, આપણે જે માહી નદી કહેવાય એની સાથે મળે છે. એટલે માહીની મોટી ઉપનદી છે. ને આના ઉપર લગભગ 172 જેવા ગામડાઓ આના ઉપર નિર્ભર છે, આ નદી ઉપર. આ નદી
1999-1998માં જ્યારે અમે ખડકદામાં હતા ત્યારે જોરદાર ચાલતી હતી અને બે કાંઠે નદી કહેવાતી હતી. અને આ નદીને ઉપર 3 બાંધ છે. એમાં મોટું બાંધ લોડેશ્વર બાંધ બી કહેવાય છે. વરસાદ અહીંયા બહુ પડે છે પણ પાણી વહી જાય છે ને ક્યારેક વરસાદ નથી પડતો તો અકાલ જેવી પરિસ્થિતિ થઈ જાય છે. પણ 1999 બાદ આ નદી સુકાતી ગઈ અને કોવિડ આવતા આ નદી ના રહીને ડમ્પિંગ યાર્ડ બની ગઈ. ડમ્પિંગ યાર્ડ એટલે આ નદી કહેવાય જ નહીં. કચરો બધા આવીને ઠલવી જાય, ગટરનું પાણી જાય. ગટરનું પાણી, કચરો, ઘાસ ફૂસ, પાણી ખતમ થઈ ગયું. નદી સુકાઈ ગઈ હતી. 2018માં નદી સુકાઈ ગઈ હતી. પછી એકવાર વચ્ચે પાણી આવ્યું હતું પણ પાછું સુકાઈ ગઈ હતી. ઘણા બધા એનિકોટો બનેલા છે. તો આના કારણે આખી નદીને જ્યારે આપણે વસ્તુ જોઈએ ને તો આપણને રડું આવી જાય એકચ્યુઅલી. ને અમારું બચપન ત્યાં નીકળ્યું છે એટલે અમને ખબર છે કે એ નદી અમારા માટે શું હતી. આખા ગામ માટે. આજે અમારા ગામમાંથી લોકો IAS બી છે, IPS બી છે. અમારા ગામમાંથી જ લોકો અમેરિકામાં મોટા બિઝનેસમેન છે. અમારા ગામમાંથી ઘણા બધા મોટા પદો ઉપર છે, ઉદ્યોગપતિઓ બી છે. તે બધા લોકોને એક લાગણી હતી કે યાર આ નદીનું કંઈક થવું જોઈએ એમ. અને એના માટે અમે અગાઉ પણ એકવાર પ્રયાસ કર્યો અને નદી સાફ કરવાની કોશિશ કરી પણ નદી સાફ થઈને પાછી હતી ને એવી થઈ ગઈ. એકવાર બીજો પ્રયાસ ફરી થયો ને આ વખતે અમારા ગામના જ એક શાસ્ત્રી છે, કથાકાર છે, શાસ્ત્રી કમલેશભાઈ શાસ્ત્રી કરીને. અમારા ઉંમરમાં વધારે ફરક નથી, 1-2 વર્ષનો ફરક હશે, અમારથી 2 વર્ષ મોટા હશે. અને એમને અને ગામના બધા યુવાઓ ભેગા થઈ અને ગામના બધા સમાજો ભેગા થઈને એક મિટિંગ બોલાવી કે આપણે એવું શું કરીએ કે આ નદી પેલી થાય, જીવતી થાય પછી. એટલે ત્યારે ગરમીનું સિઝન હતું અને આ જ સમય હતો એમ કહીએ ચાલે, ફરવરી માર્ચનો. ને પછી એમને નિશ્ચિત કર્યું કે યાર આપણે કોઈક એવું કરીએ કે નદીને સાફ કરીએ અને જો પાણી આવશે તો નદીમાં સ્ટોરેજ થશે. પછી પાણી કેવી રીતે રોકાય એ બધી વસ્તુ પર ચર્ચા આપણે પછી કરીશું. પહેલાં આપણે નદી જે ડમ્પિંગ યાર્ડ છે એને તો ક્લિયર કરીએ, સાફ કરવાની શરૂઆત કરીએ. અને ત્યારે એવી પરિસ્થિતિ થઈ ગઈ જે ગામમાં પાણી જ નહોતું આવતું. ટેન્કરો બોલાવવાની પરિસ્થિતિ ગામમાં થઈ ગઈ છે. એટલે જે ગામમાંથી નદી પસાર થાય ને અમારા ગામથી માત્ર 10 કિલોમીટર દૂર ઉપર મહીસાગર નદી છે અને ત્યાં પાણી 2 કાંઠે એટલે સમુદ્ર જેવી નદી છે. એટલે 10 કિલોમીટર દૂર પાણી જ પાણી છે ને 10 કિલોમીટર ને આગળ વાત કરીએ તો ટેન્કર બોલાવી પડે એવી પરિસ્થિતિ હતી. તો બધાએ કીધું કંઈક તો થઈ તો શકે. એટલે પહેલો ફાવડો જે છે એ શાસ્ત્રી કથાકાર અમારા કમલેશભાઈ શાસ્ત્રીએ ઉપાડ્યો ને બધા લોકોને બોલાયા કે આ કરીએ. ભયંકર ગરમીમાં, ચિતાર ગરમી, 50 ડિગ્રીનું ટેમ્પરેચર થઈ જાય છે ત્યાં. અને એવી ગરમીમાં નદી સાફ કરવાનું બેડું ઉપાડ્યું. એટલે બધા ભેગા થયા, નદી કેવી રીતે સાફ થાય એ જોયું. પછી ખર્ચો બહુ મોટો એટલે કે બધા ભેગા થયા. મેં કીધું બધાને લાગણી હતી. એટલે કમલેશભાઈ શાસ્ત્રીએ બધાને આહવાન કર્યું કે ભાઈ તમે એક કામ કરો, જે બી લોકો હોય આપણી પોતપોતાની ક્ષમતા અનુસાર કામ કરવાનું ચાલુ કરી દો. એટલે કેટલાક લોકોએ હિટાચી આપ્યા, કેટલાક લોકોએ JCB સ્પોન્સર કર્યા, કેટલાક લોકોએ ટ્રેક્ટર આપી દીધા, કેટલાક લોકોએ સિમેન્ટનો ત્યાં વેપારીઓને સિમેન્ટ આપી દીધી, કેટલાક લોકોએ કીધું કે મારા પાસે ટેન્કર છે, હું ટેન્કર લાવીને તમને આપીશ. એ રીતે બાકી બધાનું શ્રમદાન અને આજુબાજુના આદિવાસી લોકો અને બધા લોકો અમારા જે જોડે હતા જે એમની બી જીવન આધારા મોરન નદી હતી. એટલે આ કોઈ જાતિ ધર્મ નહીં, બ્રાહ્મણ, આદિવાસી, દલિત બધા લોકો એક સાથે આ નદીના કામમાં પડ્યા હતા. બધા જ, કોઈ ઊંચ નીચ નહીં, બધા એક સાથે એક જ સાથે પાણી પીતા હતા અને બધા એક સાથે જ કામ કરતા હતા. એટલે આ એક મોટું ઉદાહરણ છે સામાજિક સમરસતાનું. અને પ્રકૃતિ જ એક કરી શકે, પ્રકૃતિ જ એક કરી જોડે શકે. તમને એ બધાને આ એક મિશન સાથે જોડી દીધું પ્રકૃતિ. કેમ કે બધાની જરૂરિયાત, પાણી તો કોને નથી જોતું, બધાને જોઈએ છે. એટલે બધા લોકોએ સાફ સફાઈ શરૂ કરી. સાફ સફાઈ શરૂ કરી તો એક મગજમાં આવ્યું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારે વાર જનભાગીદારીથી જલ સંચય, જનભાગીદારીથી જલ સંચય એવા ભાષણ બધાએ સાંભળ્યા, પણ ખરા અર્થમાં કરવાનું શું છે કોઈને ખબર નહોતી. PM મેં જે આહ્વાન કર્યું હતું એને પછી જલશક્તિ મંત્રીના વેબસાઇટ ઉપર એમ ખબર પડી કે આપણે શું કરી શકીએ આની અંદર. પછી મેં બી થોડુંક સર્ચ કર્યું કે આપણે શું કરી શકીએ. બધા ભેગા થઈને શાસ્ત્રીજીએ બધા લોકોએ કીધું કે કામ કરી આ નદીને આપણે 8-8 ફૂટ ઘેરી કરી નાખીએ. એટલે અમે નદીને સાફ સફાઈ કરી અને ગામવાળાએ બધા ભેગા થઈને આ નદીને 8 ફૂટ ઘેરી કરી નાખી.
હવે 8 ફૂટ ઘેરી નદી થાય તો અંદરથી રેતી નીકળે, માટી નીકળે, બધી વસ્તુ ક્યાં જરવાની? તો બંને બાજુ, નદીના બંને બાજુ રિવરફ્રન્ટ બનાવી દીધું કાચું, એ જ મટીરિયલથી. અને બંને બાજુ શું હતું, ગામ બહુ સાંકડું હોય છે. તમે ગામમાં જાઓ એટલે ગાડી લઈને જાઓ, તમે ગાડી લઈને જઈ ના શકો. બહુ ખરાબ, બધાએ દબાણ કરેલું. તો અમે શું કર્યું કે ગામને ચારે બાજુથી એક રિંગ રોડ બનાવી દીધો. અને દૈયાણા જે ગામ બીજું આવે ત્યાંથી સીધો પાછો હાઈવે ઉપર મળી જવાય એવો રસ્તો બનાવી દીધો. એ જ માટીથી, પણ બધું કાચું. કેમ કે પાકું કરવાની ક્ષમતા તો સાધારણ લોકોમાં નથી હોતી, એ સરકાર જ કરી શકે. પણ અમે બધું વ્યવસ્થિત કરી દીધું અને બંને બાજુ વૃક્ષો લગાવવાનું કામ ચાલુ કર્યું, બધું કામ શરૂ કર્યું. હવે આ બધા કામોમાં પાણીની જરૂરિયાત તો પડતી જ હતી. તો એક જગ્યા વરાળ હતી એવું કહેવાતું હતું કે અહીંયા વરાળ હતી, પણ વરાળ એટલે કે નદીમાં કઈ એક જગ્યા ઉપર કૂવા હોય એની અંદર વરાળ ફૂટતી હોય, નેચરલ વરાળ. ત્યાં ખોદીને કર્યું, લગભગ 80 ફીટ ઉપર પાણીની વરાળ ફૂટી. અને ત્યાં વરાળ ફૂટી, એવી ફૂટી કે જબરદસ્ત પાણી આવવાનું ચાલુ થઈ ગયું. એટલે જે કામ ચાલતું હતું ત્યારે એ જ પાણીથી કામ ચાલ્યું. હવે બધાએ વિચાર કર્યો કે આને મોટો કૂવો બનાવીએ આપણે. એટલે અમારા શાસ્ત્રીજી ઘણું લાંબુ વિચારે. એટલે એમને કીધું કે એક કામ કરીએ, આપણે આને 55 બાય 45 અને 80 ફીટ ઘેરો એટલો મોટો કૂવો બનાવ્યો. આ રેડિયેશન વાત કરું છું. એટલે એવું કહેવાય રાજસ્થાનનો સૌથી મોટો કૂવો ખડકદા ગામમાં છે, નેચરલ કૂવો. અને એ બનાવીને એને આરસીસીથી વ્યવસ્થિત કર્યો. ત્યારે નદીમાં પાણી જ નહોતું, વરસાદ નહોતી આવી. એક બાજુ સાફ સફાઈનું કામ ચાલુ, એક બાજુ નદી ઘેરી કરવાનું કામ ચાલુ. આનું આગળ શું, ભવિષ્ય શું? આ તો થયું, હવે ફરી કંઈક થશે, આનું કંઈક તો થવું જોઈએ. જે અમે વિચાર્યું કે 20 કિલોમીટરનો લાંબો પટ્ટો છે તો એ માહી સુધી વ્યવસ્થિત થઈ જાય ને અમારે ત્યાં એક સર્કિટ બની શકે, ટુરિઝમ સર્કિટ બની શકે, એટલો પોસિબિલિટી ત્યાં છે. કેમ કે બેકગ્રાઉન્ડ ને ક્રોમા એવું લાગી રહ્યું છે કે સરસ થઈ શકે છે. એટલે પછી અમે કેન્દ્રીય જલશક્તિ મિનિસ્ટર પાસે ગયા, CR પાટીલ પાસે, કે સાહેબ અમે આ કર્યું છે, હવે આપનું માર્ગદર્શન આપો અને શું કરી શકીએ. એટલે પહેલાં તો એમને બધું જોઈને એ રાજી થયા કે યાર આવું બી કામ જનભાગીદારીથી જલસંચય થાય છે તો બહુ સરસ છે ને. એટલા પહેલાં બી હું એકવાર મળી આવ્યો હતો એમને કે આવું આમ કામ કરી રહ્યા છે. પણ પાટીલ સાહેબની એક આદત છે કે એ છે ને કામ વાર્તા નથી સાંભળતા. ત્યારે મને એવું કીધું કે તમે જે આ વાત કરો છો એવું થઈ જાય તો પછી મને કહેજો એમ. એટલે હું ફરી ગયા કે જેવું આપને કીધું તો એવું કામ થઈ ગયું છે. ત્યારે રાજી થયા, ફોટોગ્રાફ જોયા, બધું જોયું. પછી એમને કીધું કે હું આવીશ ત્યાં. હવે આ કામ કરવું હોય તો રાજસ્થાન રાજ્ય પડે છે, એટલે મુખ્યમંત્રીને બટ ઓબ્વિયસ છે અંદર લાવવા પડે. અને મુખ્યમંત્રી રાજસ્થાનના બહુ સરસ મળ્યા છે, ભજનલાલજી શર્મા. તો એમને વાત કરી, એ બી રેડી થયા. પાટીલ સાહેબ એમને લઈ અને ખડકદા ગામમાં આવ્યા. અને ત્યાં અમે આ બધું કામ કરવું હોય તો એનો ખર્ચ ક્યાંથી કાઢવાનો, તો અમે રામકથા કરી. એટલે જે શાસ્ત્રીજી બધું કામ કરે, શાસ્ત્રીજી એક સમય જે મજૂર હતા એ કથાકાર બની ગયા, પાછા વ્યાસપીઠ ઉપર આવી ગયા. અને ત્યાંથી અમે રામકથા ચાલુ કરી નદીના કિનારે જ. અને જે આગળ કામ કરવું છે કે જેને પૈસા ચૂકવવાના છે, રામકથામાં જે બી દાન આવે બધાને આપી દેવાનું, એવું વિચાર કરીને કામ કર્યું. એટલે લોકો એમાં બી સહભાગી થયા. રામકથાના સમયે CR પાટીલ સાહેબ અને ભજનલાલજી શર્મા બંને આવ્યા અમારા ગામમાં. એમને આખી વસ્તુ જોઈ, સિંચાઈ વિભાગના લોકોને બોલાયા અને પછી અમારો શું આઈડિયા હતો એ સાંભળ્યો. એટલે ત્યાં મેં ખૂબ પ્રેઝન્ટેશન કર્યું કે ભાઈ આ નદી ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, શું કરી શકાય, પાણી કેવી રીતે જશે તો પાણી આગળ અહીંયા સ્થિર રહેશે, આ રિવરફ્રન્ટ કેવી રીતે બની શકે, શું બ્યુટિફિકેશન થઈ શકે, આની અંદર પબ્લિક પીપલ પાર્ટનરશિપ PPP ધોરણે બી ઘણું બધું થઈ શકે છે. પછી અમારે ત્યાં લોડેશ્વર બાંધ છે અને સોમકમલા આંબા બાંધ છે. સોમકમલા આંબા બાંધ બહુ જ મોટું બાંધ છે અને ત્યાં પાણીનું સ્ટોરેજ વધારે છે. હવે એ પાણી ડેમ ભરાઈ જાય એટલે પાણી આખું વહી જાય અને સમુદ્રમાં જતું રહે. બેટર એ છે કે એ પાણીનું જે વહી જતું જે પાણી છે એ પાણી એક કેનાલને થી લોડેશ્વર ડેમમાં જતું રહે તો લોડેશ્વર ડેમ બી રિચાર્જ થઈ જાય. એ જ એક્સ્ટ્રા વોટરથી જે પાણી સમુદ્રમાં જતું રહે એ પાણી લોડેશ્વર ડેમ રિચાર્જ થઈ જાય એવી પોસિબિલિટી હતી. જે સિંચાઈ વિભાગને રિવર્સ ગ્રેવિટી કેનાલ કેવી રીતે બની શકે એના માટેનો પ્રોજેક્શનનો પ્લાન હતો. એ બંને પ્લાનની વસ્તુ થઈ. અમે ત્યાં પ્રેઝન્ટેશન આપ્યું, બંને રાજી થયા. પછી રાજસ્થાનનું અત્યારે બજેટ આવ્યું, એ બજેટમાં બંનેને DPR ઘોષિત થઈ ગઈ કે આ બંને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ આના ઉપર બનાવો. એના માટે સરકારે, રાજસ્થાન સરકારે 50-50 લાખ રૂપિયા આપ્યા કે આને માટે આ ખાલી રિપોર્ટ બનાવો તજજ્ઞોને લઈને, આ કેવી રીતે કામ થઈ શકે એના માટે યોજના બહાર પાડીશું. તો એ આખી વસ્તુ થઈ. અત્યારે બી એવું ને એવું જ પાણી છે
અને આ ગરમીના સિઝનમાં કોઈને પાણીની તકલીફ નહીં પડે, કારણ કે 55 લાખ લીટરનો જે કૂવો છે એ સ્ટોરેજ છે, રિઝર્વ સ્ટોરેજ. એમાંથી પાણી સપ્લાય આજ સુધી ચાલુ નથી કર્યું અમે. જે જૂનો કૂવો જે રિચાર્જ થઈ ગયો છે પાણીના સ્ટોરેજથી, એનાથી જ પાણી સપ્લાય થાય છે બધા ગામોને, આજુબાજુના બધા ગામોને, સાગવાડા સિટી સુધી. એટલે અત્યાર સુધી તો એ પોઝિશન છે. જો કદાચ ત્યાં પાણી લેવલ આમ તો કમ નથી થવાનું આખી ગરમીમાં, કેમ કે ત્યાં 40 કરોડ લીટર પાણીનું સ્ટોરેજ છે નદીમાં, ને બધું પેયજલ માટે સંરક્ષિત છે. પણ જો કદાચ ત્યાં પાણી કમ થયું તો જે આ 55 લાખ લીટરનો જે સ્ટોરેજ અમે કરી રાખ્યું છે ત્યાંથી પાણી ચાલુ કરી દઈશું. 55 લાખ લીટર પાણી ક્યારેય ખૂટશે જ નહીં, કારણ કે આ સફાઈ જ્યારે કરવાની હતી, જ્યારે આવવાના હતા મહાનુભાવો, સાફ સફાઈ અમે કરાયું તો પાણી ઘણું બધું મેં કાઢ્યું કૂવામાંથી. પાણી કાઢીને નદીમાં નાખ્યું અમે, તો 24 કલાકમાં તો પાણી જેટલું લેવલ હતું એટલું પાછું થઈ ગયું. એટલે નીચે જે ધાર ફૂટી રહી છે એની પાસે બહુ રિઝર્વ છે, એના પાસે બહુ પાણી છે. એટલે પાણીની પેયજલની ક્યારેય અમને તકલીફ ના પડે. બસ એ છે કે આ ડીપીઆર આવી ગઈ છે, હવે આ યોજના બનશે, યોજના બનીને આ બધું બ્યુટિફિકેશન થઈ જશે. આ રિવર્સ ગ્રેવિટી કેનાલથી જો સોમકમલા આંબા બાદથી લોડેશ્વર ડેમ જો રિચાર્જ થઈ જાય તો આખા વિસ્તારમાં, એટલે આખા ડુંગરપુર જિલ્લામાં ક્યારે પાણીની તકલીફ ના પડે, ક્યારે બી. આખા ડુંગરપુર જિલ્લાની વાત કરું છું, ખાલી આ મોરન નદીની વાત નથી કરતો. કેમ કે ડુંગરપુરમાંથી ચાલુ થઈને મહીસાગરમાં મળે છે, તો આ જીવાદોરી છે આખા ડુંગરપુર જિલ્લાની. ગલિયાકોટ તો કડાના ડેમમાંથી પાણી આવી જાય છે, પણ તમારા આસપુર છે, ડુંગરપુર છે, સાગવાડા છે, આ બધી જ જગ્યાઓ ઉપર જે પાણી આવે છે એ પાણી ફક્ત અહીંયાથી જ આવે છે, અમારા મહીસાગરના બોર્ડરના આ વિસ્તાર. બિલકુલ. એટલે આ એકદમ અદ્ભુત કામ થઈ ગયું. અને ખરા અર્થમાં તો હું અમારા ગામમાં બધા લોકોએ શાસ્ત્રીજીના નેતૃત્વમાં બધા લોકો કામ કર્યું. કોઈનું શ્રેય નથી લેવા માંગતા, ગામનું કામ છે ને ગામવાળાએ કરી નાખ્યું, આ જ વાત છે. પણ સૌથી વધારે અમે જો શ્રેય આપીએ છીએ તો એ જલશક્તિ મિનિસ્ટર CR પાટીલને આપીએ છીએ. કેમ કે પહેલી વાર જ્યારે અમે ગયા ત્યારે CR પાટીલ સાહેબે કીધું હતું કે તમે આ કરીને બતાવો. તો લોકોને એક આશ્વાસન તો મળ્યું હતું એવા જિલ્લામાં જ્યાં કોઈ પૂછે નહીં, એવા જનજાતિ વિસ્તારમાં કોઈ પૂછતું નથી. એટલે ત્યાં આવું કાર્યક્રમ થયો, એક એ વસ્તુ છે. અને બીજો અમે ખૂબ આખું ગામ અત્યારે ધન્યવાદ પ્રસ્તાવ બી પારિત કરવામાં બધા ભેગા થઈને રાજસ્થાનના મુખ્યમંત્રીને, કે ભજનલાલજી આયા, એમને જોઈને ખાલી જોઈને જતા ના રહ્યા, બજેટ સુધી જાય. 1 મહિના પહેલા બજેટ આવ્યું, એ બજેટમાં એમને ઘોષણા કરી. એટલે ખરા અર્થમાં જે એક રાજનેતાથી કે જે એક લોકોની ઉમ્મીદ રહે છે એ બંને નેતાઓ પૂરી કરી. આવીને જોઈને નહોતા જતા રહ્યા, ભાષણ આપીને નહોતા જતા રહ્યા, એમને કીધું એ કર્યું, જે વચન ત્યાં મંચ ઉપર આપ્યું તો એ પૂરું કર્યું. એટલે લોકો ખૂબ ખુશ છે. અને બધા લોકો એ જ કહે છે કે આવા રાજનેતા દરેક જગ્યા હોવા જોઈએ. પણ હા, એક વાત છે કે જન ભાગીદારીથી જલ સંચય જે લોકોએ પહેલો ફાવડો ઉપાડ્યો હતો એ જરૂરી હતું, અને એમાં સક્સેસ થયું ખડકદા ગામ. યસ, થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ. અને પોલિટિક્સને આપણે થોડા સમય માટે પણ બાજુ પર મૂકીએ તો પણ એ પ્રશ્નનો જવાબ આપણે બધાએ પોતાને આપવાનો છે. ને આ બતાવવાનો ઉદ્દેશ્ય મારો શું છે એ પણ હું એટલા માટે કહીશ વ્યુઅર્સને, કેમ કે આપણે ધરતીમાંથી સતત કશુંક લીધા કરીએ છીએ, એને પાછા આપવાનું અથવા એ આપણને સતત આપે રાખે એના માટે આપણે શું કર્યું એનો જવાબ નથી. ડુંગરપુર તો ચલો એમ માની લઈએ કે ઉપેક્ષિત વિસ્તાર હતો, જ્યાં બધું જ કુદરતે પણ આપ્યું અને સરકારોએ આપ્યું, ત્યાં એ નદીઓ ક્યાં જીવતી બચી છે. ત્યાં પણ જો નદીઓ જીવતી નથી તો શું આપણે એટલા જવાબદાર નથી? આપણે હીરોઝ ટીવી સ્ક્રીનમાં શોધીએ છીએ, બહુ જ બધી આમ બોડીવાળા અને શેપવાળા જે લોકો છે એને આપણે હીરો જોઈએ છીએ, પણ આપણે ભૂલી જઈએ છીએ કે એક હીરો તો આપણે બની શકીએ છીએ. એટલે તું જ તો છે માણસ કે જે બધું કરી શકે છે. અને એટલે જ આ વોટર હીરોઝની વાત છે, એવા માણસોની વાત છે કે જે કશુંક છે એ પોતાના પ્રયત્નોથી બદલી રહ્યા છે. અને આખું ગામ જ્યારે લાગી જાય ત્યારે એ શું કરી શકે એ જોવા માટે તો આપણે કોઈક વાર ડુંગરપુર જઈશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.